આ છે ભવનાથ મંદિર કે જ્યાં મહાશિવરાત્રીના અવસરે જોગીઓ, સાધુઓ, સંતો, ભક્તો બધા ભેગા થાય અને આ તળેટી હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠે। શિવ અને જીવનું મિલન, જ્યાં શિવ અને જીવના મિલનના અલૌકિક દર્શન થતા હોય તેવું આ ભવનાથ, અને ભવનાથમાં યોજાતો શિવરાત્રિનો મહામેળો, અને આ મેળાનો જે આ વખતનો આનંદ છે એ ખૂબ અનેરો છે। અને આ મેળાની અંદર કયા પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે અને આ મેળાની અંદર આ વખતે નવું શું છે એના વિશેની તમામ માહિતી લઈને હું આવી ગયો છું આજે જૂનાગઢના શિવરાત્રિના ભવનાથના મેળાની અંદર। નમસ્કાર, હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ। વાત કરવી છે જૂનાગઢના ભવનાથની અંદર યોજાતા શિવરાત્રિના મહામેળાની, કે જ્યાં શિવ અને જીવનું અલૌકિક મિલન તમને જોવા મળતું હોય છે। અને સાથે સાથે કહેવાય છે કે આ મેળાની અંદર સાધુના સ્વરૂપમાં ખુદ શિવ છે એ આ મેળાની અંદર આવતા હોય છે, અને ક્યાંક શિવનો અંશ પણ મળી જાય ને તો એના ચોક્કસથી દર્શન કરી લેજો। અને આજે મારે તમને એ મેળાના સંપૂર્ણ દર્શન કરાવવા છે। ભવનાથની અંદર યોજાતા અનેક અખાડાઓ કે જેમની અંદર નાગા સાધુઓથી માંડી અને અનેક લોકો છે એ આ સાધુના દર્શન માટે આવતા હોય છે। તો આવો, હું આજે તમને ભવનાથની અંદર યોજાતા શિવરાત્રિના આ મહામેળાના દર્શન કરાવું છું। અને આ પાવનકારી મેળો જે ભરાય છે એ નાગા બાવા સાધુઓ અને સંતો, અને અહીંયા કહેવાય છે કે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ આ મેળાની અંદર જોવા મળતો હોય છે। તો આવો, આપણે પણ આ મેળાની મજા માણીએ અને ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમની સાથે શિવરાત્રિના મહામેળાનો આનંદ લઈએ। ભવનાથના મેળાની અંદર ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હોય ને આ શિવલિંગ છે। જે પ્રકારે ફૂલોથી આ શિવલિંગ બનાવવામાં આવી છે અને જે પ્રકારે એનો સજાવટ કરવામાં આવી છે, લોકો આ શિવલિંગના દર્શન પણ કરે છે અને અહીંયા શિવલિંગને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભીડ રહે છે। જે પ્રકારે જોવો છો કે ફૂલોની અંદર આ શિવલિંગને ખૂબ જ સજાવવામાં આવી છે અને ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર આ મારી પાછળની જે તમે શિવલિંગ જોઈ રહ્યા છો એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે। તો શિવરાત્રિના મેળાની અંદર જો તમે આવતા હોય ને તો એકવાર ચોક્કસથી આ શિવલિંગ જોજો અને આ શિવલિંગના દર્શન પણ કરજો।
અખાડાના બાપુ આપણી સાથે છે અને હાલ જે શિવરાત્રીનો મેળો છે તેમને એને બાપુ શું કહે છે એનો મંતવ્ય છે. શિવરાત્ર છે એક આનંદનો મેળો છે. જીવનમાં ઘણા અવસર આવતા હોય પણ આ વર્ષમાં એક દિવસ જ અવસર થતો હોય છે. આ મેળામાં પધારવા માટે સૌ લોકોને આમંત્રણ છે અને ખરેખર જુનાગઢના દર્શન કરશો તો એનો જીવનનું કલ્યાણ થશે. આ 5 વાયુની બનાવેલ માટી છે. એમાં 3 તત્વ, 8 ઉત્તર કોટા, 9 દ્વાર અને 10મો દ્વારો બંધ છે. માણસ છે જન્મ્યો ત્યાંથી કઈ લાવ્યો નથી, કઈ લઈને જવાનું છે નથી. જે આપણે સાત્ય ક્રમમાં ચાલશું એ જ આપણા જીવનનો સાથી બનશે. बापू आप मने ये जनावो, आप मेरे को ये बताइए कि ये धुना क्यों लगाते हैं? ધૂના છે ને એક અગ્નિ 5 વાયુની તપસ્યા કરવી પડે છે. જે સાચા સાધુ હોય છે એને ધૂણો તપ છે, ઠંડી તપ ને ધૂપ તપસ્યા હોવી જોઈએ છે. અને 3 તપસ્યા કરે છે એટલે આપણા ગુરુના શરણે સમાવેશ થતા હોય. ગુરુ વગર ક્યાંય મુક્તિ મળતી નથી. સદાય માટે સંસારમાં, સંસાર એટલે સનાતન હોય છે. સનાતનમાં પેલું પગથિયું એમના માતા પિતા હોય છે. એના માતા પિતાના ચરણે તમે નમીને હાલો એટલે કોઈ તરફ દુઃખી નહોતા સંસારમાં. અને સાધુને છે એને સતગુરુના શરણમાં રહેવું પડે છે. એ જ અમારું પરમ પિતા છે. नाम क्या है आपका? મારું નામ છે મસ્તરામગીરી. મારા ગુરુ નામ તમને આપું છું. મસ્તરામગીરી ગિરનાર, જુનાગઢ, ભાવના તલેટી. અમારા ગુરુ છે ને પ્રતાપગીરી બાપુ. જુનાગઢ ભવનાથના મેળાની અંદર આપણે આવ્યા છીએ અને આ મેળાની અંદર ખાસ કરીને જોઈએ કે લોકો છે એનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને આ ઉત્સાહની અંદર લોકો છે એ મેળાની અંદર આવી રહ્યા છે. લોકો છે એ આ મેળાને લઈને શું કરી રહ્યા છે અને ખાસ પ્રકારે મેળામાં એમના પ્રતિભાવો શું છે. આ મેળો આ વખતે કંઈક અલગ છે એટલે લોકો શું કહેવા માંગે છે. આપણી સાથે બેન છે, એની સાથે વાત કરીએ છીએ. મહાદેવના ભક્ત છે, મને એવું લાગે છે. ચોક્કસથી મહાદેવ શું કહેશો બેન મેળાને લઈને? ભાઈ આ ગિરનાર તીર્થ ક્ષેત્રની અંદર જે મિની કુંભ જાહેર કર્યો છે એ ખરેખર યોગ્ય છે. જે મહાકુંભ હતો ત્યારે જે વિશેષતાઓ હતી એ મેળાની મિની કુંભમાં ભાઈ એ જ વિશેષતાઓ, એ જ ઉર્જા, દુર્લભ શક્તિઓ અહીંયા ગિરનાર ક્ષેત્રમાં છે. અને તમે જોઈ રહ્યા છો આટલા બધા અન્ય ક્ષેત્રો છે, આટલા બધા માણસો છે, ક્યાંય દૂર દૂરથી મેળો કરવા આવ્યા છે. એટલે આ મિની કુંભ છે એનું આગવું મહત્વ છે. અને બધાએ ખરેખર તમે ઘરે રહીને શું કરો છો, અહીંયા આવો સાક્ષાત મહાદેવ જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે બરાબર, એના દર્શન કરો. અહીંયા પ્રસાદી છે, પ્રકૃતિ છે, ભજન છે, ભોજન છે અને ભક્તિ છે. ભાઈ બેન તમે ક્યાંથી આવો છો ને દર વર્ષે આ મેળામાં આવો છો કે આ પહેલી વાર આવ્યા છો? ભાઈ હું છે ને જુનાગઢની પ્રોપર છું અને મેં બહુ બધી વખત મેળાઓ કરેલા છે. અને હું એક ધૂણે જઈ અને દરેક સાધુ સંતોના દર્શન કરું છું. અને મને એટલો આનંદ આવે છે સાધુ સંતોને મળીને. કેટલી શક્તિ છે એની અંદર એ તો જોવો. અને આખો દિવસ એ પોતાની શક્તિઓ સાથે ધૂણા ઉપર બેઠા છે અને ભજન, ભોજન, ભક્તિ, ખરેખર મને બહુ આનંદ આવે છે આ મેળામાં. ભાઈ જી બેન શું કહેશો મેળાને લઈને? બહુ સરસ મેળાનું આયોજન છે. બહુ જુનાગઢ જેવું મેળાનું આયોજન બહુ મસ્ત છે. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આ મેળો બહુ, આ વખતે તો મહાકુંભનો વિશેષ આનંદ અમને લોકોનો છે. અમે દર વર્ષે અહીંયા મેળો કરવા આવીએ છીએ.
વિજયભાઈ શું કહેશો, મેળો તમને કેવો લાગ્યો અને આ મેળાનો આનંદ શું છે? બહુ સરસ મજા આવી ભાઈ. હું દર વખતે આ મેળામાં આવું છું. ખરેખર દર વખતે જે આયોજન થાય છે, અહીંના સાધુ સંતો દર્શન કરીને જે આપણે ધન્ય થઈએ છે, અને આ વખતે સરકારશ્રીએ જે મિની કુંભ મેળો જાહેર કર્યો, બહુ સરસ પ્રકારનું આયોજન કરેલું છે. રસ્તા હાથે માણસોને જે ડાયવર્ઝન હાથે બધું બહુ સરસ એવું મેન્ટેન કરેલું છે. અને જે આપણે જે સાધુ સંતોને જોઈએ છીએ, અમે દર વખતે હું આવું છું, છેલ્લા માનો ને કે 15 વર્ષથી આવું છું, તો ખરેખર એક અલગ જ ઉર્જાનો અનુભવ થાય છે. આમ તો હું બહારનો છું, જામનગર જિલ્લાનો છું, પણ દર વખતે એટલો આનંદ થાય છે એની તમે વાત જવા દો. ખરેખર ખૂબ મજા આવે અને સારું એવું આયોજન પણ કરેલું. દર વર્ષે દરેક જગ્યાએ મેળો યોજાતો હોય છે. શિવરાત્રી એક એવી વસ્તુ છે, સોમનાથમાં પણ થાય છે, જુનાગઢમાં પણ થાય છે, પણ એવો શું ભાવ છે કે તમને જુનાગઢ સુધી ખેંચી લાવ્યો છે અને જુનાગઢનો આ મેળો છે તમારા માટે એવું શું મહત્વ છે કે તમે જુનાગઢ આવ્યા છો? એનું કારણ આપણે જોવા જઈએ તો આદિ અનાદિ કાળથી શરૂઆતથી જુનાગઢનું મહત્વ રહેલું છે સાધુ સંતોમાં. દર વખતે આપણા પૂર્વજોનું પણ વાત કરીએ તો તેનું પણ અહીંયા જ મહત્વ વધારે રહેલું છે. વર્ષોથી સાધુ સંતો બધા જે આપણે ભગવાનમાં માનીએ છીએ, કોઈ પણ ધર્મમાં હોય, પહેલેથી જ માનો ને અમારા પૂર્વજો પણ અહીંયા આવતા એટલે ખૂબ એવી આમ જોઈએ ને કે અલગ જ એનર્જીનો ફિલિંગ થાય છે આપણે અહીંયા. બહુ સારું એવું વાતાવરણ છે અને દર વર્ષે માણસોનો જે મેળાઓ હોય છે એ દર વર્ષે ડે બાય ડે વધતો જાય છે એટલે ખૂબ સારું એવું છે. જુનાગઢનો મેળો એટલા માટે અલૌકિક છે કેમ કે અહીંયા શિવ અને જીવનું મિલન થતું હોય છે અને એ મિલનના અલૌકિક દ્રશ્યો છે અહીંયા જોવા મળતા હોય છે. આપણી સાથે યુવા પેઢી છે, યુવા પેઢીને પણ પૂછીએ કે જે જુનાગઢના મેળાની અંદર આવે છે, શિવરાત્રીના મેળાનો આનંદ લે છે, તો એમાં એમને એવું તો શું લાગ્યું કે આ મેળાની અંદર એ ભાવ, ભોજન અને ભક્તિનો પ્રસાદ છે જે પીરસાતો હોય છે તે લેવા માટે આવતા હોય છે. જી, આપનું નામ શું છે અને મને એ જણાવશો કે જુનાગઢના અલૌકિક મેળાનો આનંદ છે એ તમે કયા પ્રકારે લો છો? મારું નામ પાયલબા સોલંકી છે અને હું અહીં પ્રોપર જુનાગઢમાં જ રહું છું અને અમે પેલા 20 વર્ષથી શિવરાત્રી મેળો કરી છે અને આ જે ધરતી છે જુનાગઢની ધરતી, અમે કહીએ ને કે ભાઈ પાવન ધરતી છે, કે ભાઈ જ્યાં કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતા માટે 52 વખત આ ધરતીમાં જન્મ લીધો, આ ઈ ધરતી છે. એટલે અહીંની આમ કંઈક અલૌકિક આમ અહીંનું આમ ટૂંકમાં અહીંયા ભવનાથમાં આવો એટલે એમ થાય કે નહીં આપણે આમ સ્વર્ગ જેવું ફિલિંગ આવે છે એમ. લોકો છે માત્ર મજા માણવા અમુક લોકો આવતા હોય છે, પણ તમે અહીંયાથી કયા પ્રકારનો ભાવ લઈને જવાના છો અને કયા પ્રકારની પ્રેરણા છે એ લઈને જતા હોય છે? અહીંયા આવી એટલે પેલા તો એક એકતા જેવું ફીલ થાય છે કે આમ પોતાનું, અને અહીંયા જે ફીલ થાય છે કે ભાઈ ઓલો સૌરાષ્ટ્ર કે ઓલો કડી છે ને કે કોકથી તો કાઠિયાવાડમાં ભૂલો પણ ભગવાન એમ તને ઈ ભૂલાવું સાંભળાય એમ. આ એના જેવું અલૌકિક છે અને બહુ સારું આયોજન છે આજ વખતે અને બહુ આમ બસ સારું ફીલ થાય છે એમ. કઈ મહાદેવ બોલો હર હર. में अखाड़े के जो साधु संत होते हैं वो भी हमारे साथ है. साधु जो धुना लगा के बैठते हैं और उसमें जो आहुति डालते हैं तो धुना क्यों लगता है और जो मेला है शिवरात्रि है उसका क्या भाव है वो महाराज से हम जानेंगे. जी महाराज, आप शिवरात्रि के बारे में क्या कहेंगे, क्या भाव होता है शिवरात्रि का? हम लोग क्या उत्तराखंड से आए हैं, दत्त महाराज की शिवरात्रि है, यहाँ शिवरात्रि करना आते हैं. यहाँ स्वयं भोलेनाथ प्रकट होते हैं, यहाँ धूना कीर्तन करते हैं, यहाँ सब दशनामी साधु होते हैं, हमारे सातों अखाड़े होते हैं, सब परिक्रमा होती है हमारी. अब रह गई बात ये कि जो एक संत थे बहुत जो तपस्वी, उन्होंने जो तपस्या किया उन्होंने तो क्या कि वो बोले कि जमुना गंगा माई से कि गंगा माई तू जो इतने पाप धोती है लेती है, इनको पापों को कहाँ छोड़ती है. बाकी मैं तो आता है मेरे अंदर पाप तो मैं तो समुद्र में छोड़ देती हूँ. अब समुद्र देवता के दौरे गए, वो संत भगवान पहले गए भोलेनाथ के दौरे गए तो भोलेनाथ बोले कि तो भाई ये मेरे को भी पता नहीं है, बाकी चलो समुद्र देवता के दौरे चल रहे हैं. गंगा माता ने बोला कि तो मैं तो ये पाप जो है सब समुद्र में भेज देती हूँ. तो समुद्र देवता बोले कि तो मैं इनके बादल बजा के वहाँ ऊपर भेज देता हूँ. अब वहाँ ऊपर गए तो इंद्र के वहाँ गए तो उसने बोला कि तो मैं तो इसके जो भी जितने पाप होते हैं कि इसके जो बादल बना के और नीचे जो है पृथ्वी पे इसकी बरसात कर देता हूँ, तो इससे अन्न पैदा होता है, इससे जनता पलती है. आप मेरे को ये बताइए कि साधु जो असली साधु है, जो असली नागा बाबा है,
जो साधु महात्मा है उसकी पहचान कैसे होती है? हम श्री दिगंबर बैठे हुए हैं आप लोगों के सामने। देश की रक्षा करने के लिए हमारी शंकराचार्य महाराज ने फौज बनाई है, समझ गए? देश की रक्षा करने के लिए। जय हिंद, जय भारत। जय गिरनारी।
જુનાગઢની અંદર શિવરાત્રી મેળામાં આ વખતે પ્રશાસન દ્વારા જે દિવ્યાંગ વ્યક્તિઓ હોય છે તેમના માટેની એક ખાસ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેથી કરીને ભવનાથનો જે મેળો છે તેમની અંદર દિવ્યાંગ વ્યક્તિઓને કોઈ વ્યવસ્થિત રીતે અને સુવ્યવસ્થિત રીતે લોકોને દર્શન થઈ જાય અને ખાસ કરીને તેમનો ભીડનો સામનો ન કરવો પડે એમના માટેની આ વ્યવસ્થા ખૂબ જ સરાહનીય છે. આપણી સાથે એક વ્યક્તિ છે કે જેઓ દિવ્યાંગ છે, ચાલી નથી શકતા, પરંતુ એમને જે દર્શનનો લાહવો લેવા મળ્યો છે અને તેમના માટેની જે વ્યવસ્થા છે તેમને લઈને તેઓ શું કહે છે તેમની પાસેથી જાણીએ. ક્યાંથી આવો છો અને તમને કઈ રીતે દર્શન થયા છે? મારું નામ દિનેશભાઈ અમુભાઈ ચૌહાણ, જામકંડોરથી આવું છું. રાજકોટ જિલ્લાનું જામકંડોર તાલુકો છે, ત્યાંથી આવું છું. અને અહીંયા દર્શનની અને મેળામાં બહુ સારી સુવિધા છે. વિકલાંગ લોકોને પણ કાંઈ તકલીફ પડતી નથી અને આરામદાયક રીતે આવી શકાય છે. કોઈ ભીડ કે એવું કાંઈનો સામનો કરવો પડતો નથી. ખૂબ જ સરાહનીય કહેવાય કે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે કે દિવ્યાંગોને લઈને કે એમના દ્વારા એક અલગ જ પ્રકારની વ્યવસ્થા છે એ કરવામાં આવી છે કે દિવ્યાંગ વ્યક્તિઓ પણ શાંતિથી દર્શન કરી શકે અને એ લોકોને પણ દર્શનનો લાભ લઈ શકે અને ખાસ કરીને જે ભીડનો સામનો કરવો પડે છે એ ભીડનો સામનો તેમને ના કરવો પડે. આવો આપણે પણ ભવનાથ મહાદેવના પાવનકારી દર્શન કરીએ અને મહાદેવના દર્શન કરી અને મહાદેવનો આનંદ લઈએ. ઓકે.
જુનાગઢ શિવરાત્રી મેળાની અંદર લોકોને પણ આપણે પૂછીએ કે એમના શું મંતવ્ય છે અને આ વખતનો મેળો છે એ આ વખતનો મેળો એ લોકોને કેવો લાગ્યો છે. શું તમારું નામ છે ને ક્યાંથી આવો છો? મારું નામ છે ગોપાલભાઈ પટેલ, મારું બામણગઢ ગામ છે. આ ભવનાથનો મેળો મિની કુંભ તરીકે બહુ સારો છે અને બધી તમામ ભવનાથ દાદાની દયાથી પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન કે આવું આયોજન કરેલું છે. કોઈ જાતની કોઈ પબ્લિક હેરાન નથી, કોઈ પરેશાન નથી. બહુ સારી વાત છે કે આવો ને આવો દર વર્ષે થાય એવો મહાદેવની જય જય હર હર મહાદેવ. તો કહ્યું છે કે પોલીસ તંત્રનો પણ ખૂબ જ આમાં મહત્વનો ફાળો રહેલો છે. કેમ કે મેળામાં આવતી એટલી બધી જે પબ્લિક છે એને સાચવવા માટે અને એની વ્યવસ્થા કરવા માટે પોલીસ તંત્ર છે એ ખડે પગે છે. તમારા પણ આપણે મંતવ્ય જાણશું. આવો ક્યાંથી આવો છો અને જે આ વખતનો મેળો છે એમને લઈને શું કહ્યું છે? આ વખતનો મેળો તો સાહેબ એવું છે, પેલું તો જય ગિરનારી દત્ત મહારાજની કોટી કોટી વંદન, પબ્લિકને કોટી કોટી વંદન. પ્લસ એવું કે પેલી તો વ્યવસ્થા એવી છે સરકારશ્રીની, તો પોલીસ ખાતાનું તો બિરદાવવા જેવું બહુ મહત્વનું છે. સાધુ સંતોને મહાકુંભ કહેવામાં ગણતરી હતી, તો કુંભમાં બહુ મહત્વનું કહેવાનું છે. તો આ વખતે વ્યવસ્થાની દ્રષ્ટિએ ગણતરી કરી તો બહુ ભાગ્યો છે. હું તો 42 વર્ષથી આવું જ આવું છું, પણ આ વર્ષે જે વ્યવસ્થા આપી એવી વ્યવસ્થા ક્યારેય થઈ નથી. તમામ વ્યક્તિનો, અધિકારીઓનો, સરકારશ્રીનો, પોલીસ ખાતા છે, પછી નાના મોટા રાજકીય માણસ, તાલુકા જિલ્લા કલેક્ટરના બધા, તો એ લોકોને ખૂબ ખૂબ બિરદાવી છે. એમાં સત કોટી કોટી પ્રણામ છે. પેલા મેળામાં છે એ બધા પ્રકારના વાહનો આવતા, આ વખતનો મેળો છે એમાં તમારે છેક ગિરનાર દરવાજાથી અહીંયા સુધી હાલીને આવવું પડે છે. તો એ તમને કેવું લાગે? એ વસ્તુ એવી છે સીતારામ, દેવોના સાનિધ્યમાં જવું તો આપણા મા બાપ છે, આપણા ભૂતપૂર્વને 84 લાખ યુનિની અંદરની વાત કરી રહ્યો છો સાહેબ, તો આપણા પૂર્વ મા બાપ તો ઈ જ છે. તો એના સાનિધ્યમાં થોડુંક હાલી જવું બહુ મહત્વનું. અટાડે તો પૈસાના ફુગાવાથી માણસો ગાડીઓ અપટુડેટ થઈને થાય છે, કોઈ મોબાઈલ રાખે, કોઈ ઓલું જાય. દેવાના સાનિધ્યમાં જાય તો દેવો એમ કહે છે કે ભાઈ તારે કાંઈ જરૂર નથી. પેલી વાત તો કી બહુ સમજવા જેવી છે. તો હકીકત આ બહુ મહત્વનું અને સારું કામ ગુજરાત સરકારે કરેલું છે. એમાં કોઈ બે મત વગરની સંકોચ કરવા જેવું સ્થાન નથી સીતારામ. આપણે બીજા લોકોના પણ મંતવ્ય જાણશું. આપણી સાથે બીજા પણ ભાઈ છે. ક્યાંથી આવો છો તમે અને શું કહેશો આ વખતના શિવરાત્રી મેળાનું જે ભવ્ય આયોજન થયું છે, તો આ મેળો તમને કેવો લાગ્યો ને તમારા મેળા પ્રત્યેના ભાવ શું છે? હું બનાસકાંઠાથી ભીલડીથી આવું છું. મારું નામ જોશી રમેશભાઈ છે. આ વખતે હું આવ્યો તો અહીંયા મેળા બરોબર, પણ આજે બહુ ભીડ છે. એટલે એક તો બહુ હાલાકી પડી કે જે સાધન વાહન છે ને એ લગભગ દૂર ઉભા રખાવે છે, એટલે ચાલવામાં થોડીક તકલીફ પડે છે. ના, એ તો અમે બી ચાલીને આવ્યા છે તમારી સાથે સાથે. બહુ તકલીફ પડે, થોડી તકલીફ પડે છે, પણ પેલા ભાઈએ કીધું કે ચાલીને આવવું એનું પણ એક પ્રકારનું મહત્વ હોય છે. વાત સાચી, બરોબર. એ રીતે તકલીફ પડી, બાકી બીજું તો બધું સરસ છે એમ. એટલે ફેરે બહુ ભીડ જોવા મળી. ને આ બનાસકાંઠાથી આવો છો, કેટલા દિવસ માટે રોકાવાના છો અને મૂર્તિ કુંડની અંદર જે સાધુનું શાહી સ્નાન થાય એના પણ દર્શન કરવાના છો? કેમ નહીં, આજે લગભગ નીકળી જવું છે. કાલ આવ્યો તો. કેવો રહ્યો તમારો મેળાનો આનંદ? કેવો આનંદ? સારો રહ્યો, મજા આવી, સરસ. આપણે બીજા લોકો પાસેથી પણ આગળ મંતવ્ય જાણવાની કોશિશ કરીશું. એક ભાઈ નવજુવાન છે આપણી સાથે, તેના મંતવ્ય વિશે. જી, તમે ક્યાંથી આવો છો અને તમારા માટે આ મેળો શું છે હકીકતે? અમે સોમનાથથી આવીએ છીએ અને સતત 8મું વર્ષ છે અમે ભવનાથ મહાશિવરાત્રીનો મેળો કરવા આવીએ છીએ. પરંતુ આ વખતે જે હર્ષ સંઘવીજી દ્વારા આયોજન કરવામાં આવેલ છે તે અલૌકિક છે અને ભક્તિમય શ્રદ્ધાથી સમગ્ર પાવન ધરતી ગુંજી ઉઠી છે. આ વખતે આમ ટૂંકમાં જોઈએ તો બહુ સરસ આયોજન છે સરકાર દ્વારા. જે પ્રકારે કહ્યું કે આ વખતનું જે આયોજન છે એ દર વખતના આયોજન કરતા કંઈક અલગ છે. એ એટલા માટે છે કે આ વખતની જે સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે અને એ વ્યવસ્થાને લઈને આયોજનને હર કોઈ લોકો છે એ આયોજનને વખાણ કરી રહ્યા છે અને ખૂબ જ દૂર દૂરથી લોકો છે એ મેળાની અંદર આવી રહ્યા છે. આપણે આગળ જોઈએ મેળાના દ્રશ્યો અને આગળ લોકોના મંતવ્યો પણ આગળ જાણીશું. આપણી સાથે કેટલાક લોકો આવેલા છે અને એ અહીંયા મેળાના પોતાના રસપ્રદ જે અનુભવ છે એ અનુભવ આપણે જણાવી રહ્યા માગે છે.
શું એનો આ વખતનો મેળાની અંદર કયા પ્રકારનો અનુભવ છે અને લોકો અહીંયા મેળાથી કયા ભાવથી આવે છે એમના વિશેના મંતવ્ય જાણશું. શું છે તમારું નામ અને ક્યાંથી આવો છો? મારું નામ નાખેરા ઉત્તમ છે અને અમે અહીંયા મેડિકલ કોલેજ જુનાગઢમાં જ સ્ટડી કરીએ છીએ, ફાઇનલ યરમાં છીએ. અમે છેલ્લા 3 વર્ષથી અહીંયા આવીએ છીએ, પણ આ વખતેનું આયોજન જે ખરેખર કર્યું છે ને ખૂબ સુંદર છે. કારણ કે દર વર્ષે અમે જોતા ને કે ટ્રાફિકની સમસ્યાઓ ને બધી ખૂબ હતી, તે આ વખતે ખૂબ સરસ છે અને અહીંયા મહાનગરપાલિકાને દ્વારા ખૂબ સરસ કરવામાં આવ્યું છે. આ વખતેનો ઉલ્લાસ ને આનંદ ને જોઈને અમારા જે બધા સ્ટુડન્ટ છે તે બધા ખૂબ વધારે આવી રહ્યા છે દર વર્ષેની સરખામણી. આપણે રસ્તા ઉપર જે બધા ડેકોરેશન ને જે બધા પેઇન્ટિંગ ને બધું આ વખતે દર વર્ષે કરતા કંઈક અલગ જ આયોજન કરવામાં આવેલ છે, જેના દ્વારા દર્શકો મિત્રોને ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ફોટો પાડવા માટે ઘણા લોકો ફોટો સ્ટેશન બની ગયા છે. એ રીતના છે. હજી તમારા યુવાનો માટે આ મેળો કેવો હોય છે? ટૂંકમાં અમારા યુવાનો માટે તો એમ માનો ને કે વર્ષમાં જે ઉલ્લાસ ને આનંદ ને જે ભક્તિભાવ ને અમારે જે જોવા મળ્યું ને કે નહીં, અમારે સાચી દિલથી શું ખરેખર હોવું જોઈએ ને ખરેખર યુવાનોને અહીંયા આકર્ષવા ને બધી રીતે. કારણ કે અમે તો અહીંયા જ છીએ અને વર્ષમાં આવું એક વખત થઈ એટલે અમારે બધીને ખૂબ સરસ મળે. યુવાનોનો પ્રતિભાવ પણ આપણે જાણ્યો કે જે માટે યુવાનો માટે પણ આ જે મેળો હોય છે કે જે શિવરાત્રીનો મેળો છે યુવાનો માટે કયા પ્રકારનો હોય છે અને એ કયા મનથી એ મેળાને લે છે, ભક્તિ ભાવથી લઈને અહીંયાથી મેળામાંથી શું એને લઈ જવાનું છે એમના વિશે પણ એમણે ખૂબ સરસનો પ્રતિભાવ આપ્યો છે. આપણે મેળામાં અન્ય લોકોને પણ મળી છે. શ્રી શંભુ પંચનમ અખાડાની અંદર આપણે બેઠા છીએ અને પંચનમ અખાડાના બાપુશ્રી આપણી સાથે છે. બાપુના મેળા પ્રત્યેના શું ભાવ છે અને ભોજન ભજન અને ભક્તિનો સંગમ જ્યાં તમને જોવા મળતો હોય છે એ ત્રિવેણી સંગમ રૂપી શિવરાત્રીના મેળામાં બાપુ પાસેથી આપણે એના મંતવ્ય જાણશું. શું કહે છે બાપુ, આ મેળો શું છે અને મેળા વિશેના તેમના શું મંતવ્ય છે અને ખરેખર મેળામાં લોકો દર્શન માટે આવતા હોય છે ત્યારે સાધુના રૂપમાં કહેવાય છે કે ભગવાન શંકર પણ આ મેળામાં જેનો સાક્ષાત્કાર હોય છે. તો આપણે બાપુ પાસેથી એના મંતવ્ય જાણશું. જી બાપू, जो शिवरात्रि का मेला लगता है तो उसका भाव क्या होता है कि जो शिव और जीव का जो मिलन कहते हैं तो वो किस प्रकार का होता है? इस मेले में क्या ऐसे देखने को मिलता है? શિવરાત એ રાત જ એવી છે, નિરાલી રાત છે. કૃષ્ણ ભગવાનને આસોડીમાં ગોપીઓની હારે રાસ રમવા પીડાતા આસોડી આ એવી એક રાત છે. રાત જેમ ભોલેનાથની પણ આ રાત છે, શિવજી માતા પાર્વતી આ અનેરી છે. આનું કોઈ વર્ણન હું ન કરી શકું, પણ આટાના વર્ણન મારી નજરની સામે જે આ દેખાય છે આ મેળાનું જે આ ઉલ્લાસ આનંદ ભાવ ભક્તિ ભોજન આ પંચાક્ષરી મેળો છે અર્ધ કોમ ગિરનારનો. આના રસીતા તો ગિરનારના ગોપાલન બાપુ અને એની આ માર્ગદર્શન વિશે પહેલે આ દોરાવેલો આ બધો મેળો છે. આજે અનેરો રૂપ લઈને આવ્યો છે. આજ સુધીમાં અમારે અહીંયા પંચ અગ્નિ અખાડાના ધોળા નહોતા લાગતા, આજ સુધી નથી લાગ્યા, પહેલી વખત લાગ્યા છે. પ્રશાસને બધાને સમદ્રષ્ટિ આપી, પણ આમાં ઉષા નિશ્ચિતો રહેવાનું, નાનો ભાઈ મોટો ભાઈ તો રહેવાનું જ છે. એટલે અમારા અગ્નિ અખાડાના ધોળા ઓછા લાગ્યા છે, પણ સારું આયોજન છે બધાનું, તમામ અધિકારીઓનું, પ્રશાસન મેલા પ્રશાસનનું, ગુરુ મૂર્તિઓનું જે આયોજન કરે છે, જે કઈ
ભાવ ભક્તિથી જે એ પણ આ એક સેવાનું આયોજન કરી એ પણ એક પુણ્યનું ભાતું ભરવાનું છે ને. અધિકારીઓએ તન મન સેવા વાળા એ બધા તન મન ધનથી અને આ શિવરાત્રીનો મેળો એટલે અનેરી રાત સાહેબ બોલો જય ગિરનારી. આ શિવની રાતની જય શિવરાત્રી. અમે 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 ગિરનારની પરિક્રમા આવે ત્યારે રેન બસેરા નામનો ઉતારો લઈને આવીએ છીએ, જેમાં નાના બાળકો માટે ઘોડિયાની વ્યવસ્થા, રોજ યજ્ઞ, એનો કોઈ દાતા નહીં, જે આવી જાય એને માટે યજ્ઞ ચાલુ છે એનો લાભ લઈએ. અમે કોઈ દાતા તરીકે અમારે બેસવાનો કોઈ ઈરાદો નથી. ત્યાં રાંદરમાના લોટા તેડીએ, સત્યનારાયણ ભગવાનની રોજ કથાઓ હોય, તુલસી વિવાહ હોય, નાગ દેવતાનો ભંડારો હોય, નાગ દેવતાનો માંડવો હોય, આવી બધી ક્રિયા 24 કલાક અન્નક્ષેત્ર. અને અહીંથી 12 કિલોમીટર શ્રવણની કાવડ પાસે અમારો ઉતારો છે રેન બસેરા. રેન બસેરા દાદાજીની ઓટલી, ગુરુજીની ગોદડી. આવો બેસો સુવો. ગિરનારી ગેસ્ટ હાઉસ ફ્રી મફત. યાત્રિકો માટે ગરમ પાણી, યાત્રિકો માટે બેહવાની વ્યવસ્થા, 24 કલાક અન્નક્ષેત્ર, માણસ કોઈ ભૂખો ન જાય. અને 11,000 અમારી પાસે ગોદડા છે લઈને યાત્રિકને માન નિંદ્રા માણી શકે અને તાપણા ન કરે, દુખી ન કરે. એથી મેન હેતુ અમારું ગોદડાનો છે. ગિરનારની અંદર અન્નક્ષેત્ર અનેક આવે છે, પણ અમે એમાં ગોદડા લઈને જઈએ છીએ. માણસને મીઠી નિંદ્રા આવે એવો સેવા કરવાનો અમને ગોપાલન બાપુએ આદેશ આપેલો છે. અને એમાં અમે તન મન ધનથી જોડાયેલા છે. અને હવે આજ ગોપાલન બાપુના ધૂણા છે આ બધા 5 તો મને ધૂણ્યા બેહવાનો મોકો મળ્યો. જે હું પેલા નાનો હતો ને ત્યારે આ બધું જોયેલું છે મેં. આખો શિવરાત્રીનો મેળો બચપનથી હું ગિરનારની અંદર સેવતો આવું છું, પણ આજ તો રૂપજ આખવાનું અનેરું છે ગિરનારનું. બોલો ગિરનારી મહારાજ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.